તો અમારે સમૂહ લગ્નમાં જવાની જરૂર નથી. લગ્ન હોત તો એમાં અમારી હાજરી ન હોત, પણ આ સમૂહ લગ્ન છે. આ જે આયોજન છે, આ જે પ્રયોજન છે, વર્ષો વર્ષથી ઉજવાતું આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક સંસ્કારની આવશ્યકતા વધારે છે. એમાં મુખ્યત્વે આ લગ્ન સંસ્કાર, જેની મુખ્યત્વે જરૂર અને મુખ્યત્વે આપણા સંસ્કારની ધરોહરને જાળવવા માટે, આપણા સમાજની ધરોહરને જાળવવા માટે એને જરૂરી હોય એવી આ લગ્ન સંસ્કૃતિ. એની અંદર આપ સર્વેનું સંબંધ સેતુ ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત છે. આ ટ્રસ્ટ છે અમારા ગુરુજીની નિશ્રામાં ચાલુ હતું. આથી 14 વર્ષ પહેલા અમારા ગુરુજીએ આનો પાયો નાખ્યો હતો. ત્યારથી આ સંબંધ સેતુ ટ્રસ્ટ આવા વર્ષો વર્ષ આયોજન પ્રયોજન કરીને લોકોની અંદર સાચી દિશા અને દશા ફેલાવવાનું કામ કરે છે. સન્માર્ગે વાળે છે. લગ્ન ઉત્સવ દ્વારા સમાજની અંદર જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરે છે. અનેક ભાઈ અને બહેનોની જે લગ્નની ઉણપ હોય, લગ્નનો પ્રસંગ હોય, એને જાળવવા માટેનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. આ ઘરડાઘર ખાલી ઘરડાઘર નથી, આ વૃદ્ધોનું એક મંદિર થઈ શકશે. મંદિરના રૂપમાં થવાનું છે, જે વૃદ્ધોની સાથે હળી મળીને રહેવાનું છે અને વૃદ્ધોને સાચવવાનું જે કાર્ય છે તે ઉપલક્ષમાં આજે નવી સંસ્થા, નવું પહેલ કરવાની છે. એમની માટે પણ હું એમને તહે દિલથી ખૂબ રૂડા આશીર્વાદ આપું છું. જેટલા આ સંબંધની અંદર જોડાયા છે નવ દંપતીઓ, એ દંપતીઓને પણ હૃદયથી રૂડા આશીર્વાદ આપીને ગરુડીધામના કષ્ટબંધનની હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીને એમના લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ થાય એવા હૃદયથી રૂડા આશીર્વાદ આપું. અસ્ત. જય સ્વામિનારાયણ.